અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા વસ્ત્રાલ વોર્ડના ન્યૂ વસ્ત્રાલ વિસ્તારમાં લોકોનો રોષ સામે આવ્યો છે। વેદાંત સ્કાયલાઇન સોસાયટીના રહીશો દ્વારા સોસાયટી બહાર રાજકીય પક્ષોના બહિષ્કારના બેનર લગાવવામાં આવ્યા છે। બેનરમાં સ્પષ્ટ લખાયું છે કે કોઈ પણ રાજકીય પક્ષના કાર્યકર્તાઓ સોસાયટીમાં પ્રવેશ ના કરે। રોડ રસ્તા અને પ્રાથમિક સુવિધાઓના અભાવને કારણે રહીશોનો રોષ ફાટી નીકળ્યો છે। લોકોનું કહેવું છે કે વારંવાર રજૂઆત છતાં તંત્ર તરફથી કોઈ કામગીરી કરવામાં નથી આવતી, જેના કારણે હવે આ રીતે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। અમદાવાદના વસ્ત્રાલ વોર્ડની સોસાયટીમાં રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ રોષની કારણની જો વાત કરીએ તો વેદાંત સ્કાયલાઇન સોસાયટીમાં રોષ એટલે ફેલાયો છે કારણ કે સોસાયટીમાં રાજકીય પક્ષોના બહિષ્કારના બેનરો પણ લાગ્યા છે। સોસાયટીની બહાર વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। પ્રાથમિક સુવિધાઓ ન મળતા આ રોષ જોવા મળી રહ્યો છે। અમદાવાદના વસ્ત્રાલ વોર્ડની સોસાયટીના રહીશોમાં રોષ જોવા મળ્યો છે। આ સાથે આપણા સંવાદદાતા સ્મિત ઉપાધ્યાય જોડાઈ ગયા છે। જી સ્મિત, ન્યૂ વસ્ત્રાલમાં જે રાજકીય બહિષ્કાર જોવા મળ્યો છે તે અંગે શું છે સમગ્ર વિગત? અમદાવાદ શહેરના પૂર્વના જે વસ્ત્રાલ વોર્ડ છે ત્યાં ન્યૂ વસ્ત્રાલ વિસ્તારની જે સોસાયટીની બહાર જે રીતે જે પોસ્ટરો મારવામાં આવ્યા છે, રાજકીય પક્ષનો જે બહિષ્કાર કરવામાં આવ્યો છે, ન્યૂ વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા વેદાંત સ્કાયલાઇનની બહાર જે આ સોસાયટી બહાર જે રહીશોએ જે બેનરો જે લગાવ્યા છે તે બેનરોની વાત કરીએ તો ચોખ્ખો જે છે તે રાજકીય પક્ષોનો બહિષ્કાર કરવામાં આવ્યો છે। બેનરમાં કોઈ રાજકીય પક્ષને સોસાયટીમાં પ્રવેશ કરવો નહીં, ચોખ્ખા અંદર શબ્દોમાં લખેલું છે। રોડ રસ્તા અને અન્ય પ્રાથમિક સુવિધા ન મળવાના કારણે આ લોકોએ રોષ બેનર હેઠળ બહાર આવ્યો છે। જે રીતના બેનરમાં લખ્યું છે કે કોઈએ રાજપક્ષીય અંદર પ્રવેશવું નહીં। ચોખ્ખો જે ઇલેક્શન પણ આવી રહ્યું છે નજીક, તેને રાજકીય પક્ષો જેમ કે ભાજપ, કોંગ્રેસ, એનસીપી કોઈ પણ નેતાઓ જે હોય તેમને અંદર પ્રવેશ કરવો નહીં તેવું પણ કહેવામાં આવ્યું છે। જી સ્મિત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।